નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોનાના ભાવમાં થઈ રહેલા વધારા ઘટાડાની વચ્ચે આજે ફરી વખત સોનાના ભાવમાં 5,000 રૂપિયાનો વધારો થયો છે। બીજી તરફ ચાંદીમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે। જે ચાંદી એક સમયે 4 લાખને પાર પહોંચી ગઈ હતી એ અત્યારે 2,70,000ની આસપાસ આવી ગઈ છે। આટલો મોટો કડાકો થયા પછી પણ હજુ પણ આ ચાંદી અને સોનાના ભાવમાં સતત વધારો થવાની સંભાવનાઓ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને સોનાનો ભાવ આવનારા વર્ષોની અંદર એટલે કે 1 થી 1.5 વર્ષની અંદર જ 2 લાખને પાર જાય એવું પણ નિષ્ણાતો માની રહ્યા છે। જો કે જે કાયમ માટે બજારની અંદર સ્થિર રોકાણકારો છે, જે લોકો ચાંદી અને સોનામાં સટ્ટો નથી રમતા, એ રોકાણકારો ક્યારેય આ રોકાણ છોડી અને જવાના નથી, એટલે એનો બેનિફિટ એ લોકોને લાંબા ગાળે પણ મળતો રહે છે। ચાંદીની અંદર જે સટ્ટાખોરી થઈ છે અને જે પ્રમાણે ચાંદીના ભાવ રાતોરાત ઘટવાની શરૂઆત થઈ હતી એમાં હવે સ્થિરતા જોવા મળે છે અને ભાવ ધીમે ધીમે વધી રહ્યા છે। રેર મિનરલ્સ ગણાતી ચાંદી કે જેનો મોટા ભાગે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટની અંદર ઉપયોગ થાય છે, મોબાઈલ ફોન, ટીવી કે અન્ય જે સાધનો બને છે એની અંદર એનો ઉપયોગ થાય છે, એના કારણે પણ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો મોટો ગેપ રહેવાથી આ વસ્તુની કિંમતોમાં, આ ધાતુઓની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે।